તો જય દ્વારકાધીશ મિત્રો, દ્વારકા સિરીઝના ચોથા વિડીયોમાં ફોર્થ વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે। જો તમે દ્વારકા સિરીઝના આગળના 3 વિડીયો ના જોયા હોય તો અહીં આઈ બટન પર ક્લિક કરીને તમે જોઈ શકો છો। તો મિત્રો આજે આ વિડીયોમાં આપણે દ્વારકામાં દ્વારકાધીશ મંદિર પાસે આવેલું જે ગોમતી ઘાટ છે એ ગોમતી ઘાટ વિશે સંપૂર્ણ ઇન્ફોર્મેશન મેળવીશું। તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક પણ કરી દેજો અને જો તમે ચેનલ પર નવા હો તો આવા જ અમારા આવનારા વિડીયોની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં। એવું કહેવાય છે કે ગોમતીએ શ્રી કૃષ્ણને કહ્યું હતું કે તમે તો રોજ રાતે બેટ દ્વારકા ચાલ્યા જાઓ છો અને સવારમાં ભક્તોને મળવા માટે જ આવો છો, તો મારા ભાગનો સમય ક્યારે ફાળવશો? ત્યારે દ્વારકાધીશે વચન આપ્યું હતું કે સવારના વહેલા પોરમાં આપણે ઘાટ પર જ મળીશું। ત્યારે ગોમતીએ પણ વચન આપ્યું હતું કે તમારા આવ્યા પહેલા હું પણ આવી જઈશ અને આજે પણ શ્રી કૃષ્ણ વચન નિભાવે છે। ગોમતી અરબ સાગરમાં મળી જાય છે, પરંતુ એ પણ પોતાનું વચન નિભાવવા માટે સવાર થતાં જ પાછી વહેતી આવે છે અને શ્રી કૃષ્ણ બેટ દ્વારકાથી આવે છે અને ગોમતીને મળીને મંદિરમાં બિરાજમાન થાય છે। કદાચ એટલા માટે જ આખી રાત ત્યાં માટી દેખાય છે અને સવાર થતાં જ ખળબળ વહેતી ગોમતી જોવા મળે છે અને આ મિલન છેલ્લા 5000 વર્ષથી ચાલતું આવ્યું છે। અહીં ગોમતી ઘાટ પર તમને ઘણા ભાવિ ભક્તો ગોમતી નદી અને દરિયાનું જે સંગમ છે ત્યાં સ્નાન કરતા જોવા મળશે। અહીં તમે માછલીઓને લોટ પણ ખવડાવી શકો છો। મિત્રો, દિવસના સમયે અહીં પાણીનું સ્તર ખૂબ જ નીચું હોય છે, પરંતુ સાંજના સમયે સમુદ્રમાંથી ઊંચી ભરતી આવતી હોવાથી પાણીનું સ્તર વધે છે। અહીં ગોમતી ઘાટની નજીક જ તમે દ્વારકા બીચ અને દ્વારકા લાઇટ હાઉસની વિઝિટ પણ કરી શકો છો। મિત્રો, ગોમતી ઘાટ દ્વારકા મંદિરથી અડધા કિલોમીટરની રેન્જમાં છે। એવું કહેવાય છે કે વ્યક્તિએ ગોમતી ઘાટમાં દીપદાન અવશ્ય કરવું જોઈએ અને આ ધાર્મિક વિધિ ખૂબ જ શુભ મનાય છે। મિત્રો, હિન્દુ ધર્મમાં ઘણા પશુ પક્ષીઓને શુભ માનવામાં આવે છે અને એમાંથી એક છે માછલી। હિન્દુ ધર્મમાં માછલી સાથે સંકળાયેલી ઘણી અલગ અલગ માન્યતાઓ છે। એક માન્યતા અનુસાર માછલીઓને લોટની ગોળી ખવડાવવાથી ધનલાભ થાય છે। એટલું જ નહીં, એવું પણ માનવામાં આવે છે કે જો તમારી કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ હોય તો એ પણ તમને પાછી મળી જાય છે। મિત્રો, તમને જણાવી દઈએ કે અહીં ગોમતી ઘાટ પર જ દેવભૂમિ રેસિડેન્સી કરીને એક હોટેલ આવેલી છે જેનું રૂમ ભાડું હોય છે 1000 થી 1200 સુધીનું। તો જો તમે ક્યારે બી દ્વારકા જાઓ અને તમારે દ્વારકાનો પ્રોપર ફીલ લેવો હોય, ગોમતી ઘાટનો પ્રોપર ફીલ લેવો હોય તો હું આ જે દેવભૂમિ રેસિડેન્સી કરીને જે હોટલ છે એ જરૂરથી રિકમેન્ડ કરીશ। તમને સામે જ જે દ્વારકા અને ગોમતી નદીનું જે સંગમ છે એ જોવા મળશે। તો બેસ્ટ લોકેશન છે દ્વારકામાં રોકાવા માટેનું। મિત્રો, તમે અહીં જે દ્વારકાનો જે વિશાળકાય દરિયો છે એ અને ગોમતી નદીનું સંગમ જોઈ શકો છો। એના સિવાય મિત્રો, ગોમતી ઘાટ પર તમને ઘણા બધા નાના મોટા મંદિર જોવા મળશે।
મિત્રો, અહીં ગોમતી ઘાટ પરથી તમે મંદિરની, દ્વારકાધીશ મંદિરની જે ધજા છે એ પણ જોઈ શકો છો, જેને દિવસમાં 5 વાર બદલવામાં આવે છે. મિત્રો, અહીં ગોમતી ઘાટ પાસે અન્ય 2 સ્થળો સુદામા સેતુ અને 5 પાંડવોનું મંદિર એની પણ તમે વિઝિટ કરી શકો છો. પરંતુ મોરબીમાં જે પૂર હોનારત થઈ એના પછી આ જે સુદામા સેતુ છે એ બંધ કરી દેવામાં આવ્યો છે. એટલે સામેની બાજુ જે 5 પાંડવોનું મંદિર છે એ તરફ લોકો જ્યારે નદીનું પાણી ઓછું હોય ત્યારે નદી ક્રોસ કરીને કે નદી ઓળંગીને પણ જતા જોવા મળે છે. તો મિત્રો, આપણે આગળ વિડીયોમાં વાત કરી એમ કે ઘણા લોકો અહીં માછલીઓને લોટ પણ ખવડાવે છે. તો એની પણ એવી માન્યતા હોય છે કે માછલીઓને લોટ ખવડાવવાથી તમને ધનલાભ થાય છે અને તમારી જો કોઈ ખોવાયેલી વસ્તુ હોય તો એ પણ પરત મળી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. મળીશું દ્વારકાના નેક્સ્ટ વ્લોગમાં, દ્વારકા વ્લોગ 5માં. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. જય દ્વારકાધીશ.